નમસ્કાર, હું પ્રવીણ. આજ બપોરથી નીતિન પટેલ નું સ્ટેટમેન્ટ દલાલો માલામાલ થયા ચર્ચામાં છે. હાર્દિક પટેલનો એક વિડીયો ઓફિસમાં જુગાર રમતો ને ટેબલ પર મોટી મોટી નોટો, એટલે કે 500 રૂપિયાની નોટ આજકાલ મોટી કહેવાય, 2000ની નોટ તો પરત ખેંચાઈ ગઈ. એ બંનેની ચર્ચા છે અને ખૂબ સોશિયલ મીડિયામાં ચર્ચા છે. અને આ ચર્ચા વચ્ચે તમને એવું લાગશે કે 2024ની લોકસભા ચૂંટણી પછી રાજકીય રીતે કદાચ પડઘમ એટલા શાંત પડી ગયા, પરંતુ ફરીથી નેતાઓ ગેલમાં છે અને ખેલ પણ ફૂલ ઓન છે. કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી ગઈ છે. જે રીતે સુરતમાં તમામ સુરતવાસીઓનો લોકસભામાં જે મત આપવાનો અધિકાર હતો, ભાજપના મુકેશ દલાલે બિનહરીફ થઈને છીનવી લીધો. એ જ પ્રકારની પરિસ્થિતિ ઘણી બધી નગરપાલિકા, મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં થશે. કોંગ્રેસના રાહુલ ગાંધી કહે છે ડરો મત લડો, પણ નીચે નેતાઓ જો ગંભીરતાથી ન લે કે લડવું જ નથી ને, પ્રજાને તેના ભરોસે છોડી દો, લડશે પ્રજા. લડવાની વાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીની થઈ રહી છે. શરૂઆત જૂનાગઢથી કરીશું. જૂનાગઢમાં તો ખાસી ચર્ચા હતી. પ્રાથમિક મુદ્દાઓ તો એટલા છે કે કદાચ આંખે તમને દેખાતું ન હોય તો ખાડાનો અનુભવ થઈ જાય અને ખુલ્લામાં ગટરો જે પડી છે એની દુર્ગંધથી તમે પારખી જાઓ કે જૂનાગઢમાં તમારો પ્રવેશ થઈ ચૂક્યો છે. એ જૂનાગઢમાં કોંગ્રેસના 9 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું, એટલે કે લડ્યા વગર ભાજપ બિનહરીફ. હવે તમે કહો, કેન્દ્રમાંથી ભલે નારો અપાય ડરો મત લડો, પણ જે નેતાઓને લડવું જ નથી, કારણો અલગ અલગ હશે, જ્ઞાતિ સમીકરણ પણ કામ કરે છે. અહીંયા તો આમ આદમી પાર્ટી તરફથી એક ભાજપના ઉમેદવાર પર, એટલે કે આમ આદમી પાર્ટીમાં જે મહિલા ઉમેદવાર છે તેમના પતિએ ધમકી આપી એવા પણ ફરિયાદ છે. તો જૂનાગઢમાં બિનહરીફ થઈ ગયું અને 2 વોર્ડ છે, 14 નંબર અને 3 નંબર. એક વોર્ડમાં તો સ્થિતિ એવી છે કે આપણે પરિવારવાદની વાત કરીએ છીએ, એક પરિવારમાંથી 3 જણ લડે છે. સ્થાનિક સ્તરેથી કહેવું છે કે આમની સામે ટક્કર ઝીલે એવું અથવા તો આપે એવું કોઈ છે નહીં, અને પાર્ટી છોડી દેશે કે તમે તમારે લડ્યા રાખો. તો માત્ર વાત જ્ઞાતિ સમીકરણની છે, પૈસાના ખેલની છે, કે પછી જો પાર્ટી મેન્ડેટ ન આપે, જે જયેશ રાદડિયાના કેસમાં થઈ રહ્યું છે. સમય બલવાન છે, એ પ્રકારની પરિસ્થિતિ છે. તો જૂનાગઢમાં જે પરિસ્થિતિ ઊભી થઈ, એ પરિસ્થિતિમાં એક કારણ એ પણ દેવાઈ રહ્યું છે કે નહીં, સામે બીજેપીએ મેન્ડેટ આપ્યો ના આપ્યો, સામે એક જ નાતના 2 લોકો છે અને મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી અમે ફોર્મ પરત ખેંચ્યું છે. પણ 9 ઉમેદવાર, આ એ જ જૂનાગઢ છે કે લોકસભામાં એક પૈસા ટકે સુખી ઉમેદવાર ચૂંટણી લડે છે તો કોંગ્રેસ કાર્યાલયને કલર થવા માંડે છે. બાકી તો ધૂળ ખાઈ રહ્યું હતું લાંબા સમયથી. તો આ કોંગ્રેસની હાલત છે. જે કોંગ્રેસ ફરીથી બેઠી થવાની વાત કરે છે, એ કોંગ્રેસની હાલત છે. હવે થોડી ભાજપની વાત કરી લઈએ. ભાજપ સાથે થોડા તેના સટીક દરિયાઈ કાંઠા જિલ્લાની પોરબંદરની વાત કરી લઈએ. જૂનાગઢમાં તો બિનહરીફ રમાઈ રહ્યું છે, પરંતુ ખરાખરી કુતિયાણામાં છે, નગરપાલિકામાં. શીર્ષસ્થ નેતા કહેતા હતા ને કે એક સમય એવો હતો કે તમે હાઈવે પરથી પસાર થાવ તો હોર્ડિંગ્સ લાગ્યું હોય કે અહીંયા કાયદાની હદ પૂરી થાય છે, પોરબંદરની હદ શરૂ થાય છે. સમય ગયો, સમય બલવાન છે. વર્તમાન સમયમાં જે દબદબો પાર્ટી કોઈ પણ હોય, એ ઓડેદરા પરિવાર હોય કે કાંદલ જાડેજાનો પરિવાર હોય, તો આ દબદબા સામે કોઈ પણ પાર્ટીએ ઝૂકવું પડે છે. શું આ પ્રકારની પરિસ્થિતિ છે? જે વિધાનસભામાં પરિસ્થિતિ ઊભી થઈ હતી, કાંદલ જાડેજા ક્યારેક એનસીપીમાંથી લડે, અપક્ષ લડે, સ્થાનિક નેતા છે, એને કોઈ પાર્ટી મેટર કરતી નથી, પણ એક ચિહ્ન જોઈએ. તો સમાજવાદી પાર્ટીમાંથી આ વખતે છેલ્લે ટિકિટ લાવ્યા, અને ત્યારે સૌથી મોટો સવાલ એ હતો કે નગરપાલિકામાંથી ઢેલીબેન ઓડેદરાનો જે પરિવાર છે, એક મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે, જ્યાં ખરેખર દબદબો હોય છે રાજકીય રીતે અને બધી જ રીતે, કે તમે આમાં દખલ ના આપો, અમે આમાં દખલ નહીં આપીએ. તેવું પહેલી વખત થયું કે કાંદલ જાડેજા સામે ભાજપે ઢેલીબેન ઓડેદરાને ઉતાર્યા. હવે તેમાં તો કાંદલે પોતાનો દબદબો સાબિત કર્યો. હવે વાત આવી કુતિયાણા નગરપાલિકાની, કે જ્યાં ઢેલીબેન ઓડેદરાના પરિવારનો વર્ષોથી દબદબો છે. હવે આમાં 24 નામો ઉતાર્યા છે સમાજવાદી પાર્ટીના. કાંદલ જાડેજાના ભાઈ પણ છે, 12 મહિલા 12 પુરુષ. એટલે શું ચિત્ર બદલાઈ રહ્યું છે?
અને સૌથી મોટો સવાલ એ છે, જેમ કોંગ્રેસમાં પરિસ્થિતિઓ ખરાબ છે એ જ રીતે શું બીજેપીના પણ આ કિસ્સામાં દેખાડવા અને ચાવવાના દાંત અલગ છે? આપણે ત્યાં બહુ જૂની કહેવત છે, જે આપણે એક વ્યક્તિ એક હોદ્દાની વાત થાય છે પણ એમાં કન્ડિશન્સ એપ્લાય લાગી જાય છે. એ જ રીતે પરિવારવાદ, જે પરિવારવાદનું મહિમા મંડન સતત ભાજપ કરતું આવ્યું છે કોંગ્રેસ સામે, વિપક્ષ સામે. વિપક્ષના ઘણા બધા લૂપહોલ્સ છે, જનતા સામે આવવા જોઈએ, પણ તમે જે બોલો છો એ કરી બતાવો. તો એક જ પરિવારમાંથી ખોતિયાણા નગરપાલિકામાં ઢેલીબેન ઓરેદરાના પરિવારને 4 ટિકિટ મળી. તો અહીંયા સવાલ એ પણ ઊભો થાય કે ભાજપ હાઈકમાન્ડ જે પોતે નિયમ બનાવે છે પણ જ્યાં દબદબો છે તેમની સામે શું નતમસ્તક થઈ જાય છે, અથવા તો એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી? ભલે 4 ટિકિટ પર તમે લડો, પણ સામે કોઈને એવી અપેક્ષા નહોતી કે સમાજવાદી પાર્ટીમાંથી કાંદલ જાડેજા 24 ઉમેદવાર ઉતારશે. હવે તમને વાત ગળે ઉતરી ગઈ હશે કે કેમ કુતિયાણામાં ખરાખરી છે. હવે આ ખરાખરીમાં નુકસાન વ્યક્તિગત છે, નુકસાન જનતાનું છે, કે પછી ઉપરના લેવલ પર નુકસાન કરતા ફાયદો પાર્ટીને વધારે છે? તો 2 રિપોર્ટર અમારા ત્યાંના સ્થાનિક સંવાદદાતા જુનાગઢથી હિરેન ધકાણ જોડાશે, સાથે જ વિપુલ ઠકરાર જોડાશે પોરબંદરથી. બંનેનું સ્વાગત છે. હિરેન, આપથી જ શરૂઆત કરીએ. કોંગ્રેસનું સૂત્ર છે ડરો મત લડો, પણ અહીંયા તો લડ્યા વગર જ હથિયાર નીચે મૂકી દીધા. 9 લોકોએ ફોર્મ પરત ખેંચ્યું. કારણ શું છે? કારણ છે ને, મીડિયા સામે બાઇટ આપીને તો ઘણા બધા કારણો એ કદાચ જોવાને તોમાં હોય, પણ કેમ કારણ એવું છે? વોર્ડ નંબર 3માં ભાજપના જ એક પરિવારમાંથી 3ને ટિકિટ છે, અહીંયા કોંગ્રેસના 9 લોકોએ ટિકિટ પરત મતલબ કે ઉમેદવારી પરત ખેંચી લીધી, એટલે કે જુનાગઢની જનતા આજે બંને વોર્ડમાં છે, મતદાન કરવાનો અધિકાર જ છીનવાઈ ગયો. જી પ્રવીણ, ચોક્કસ જણાવી દઉં કે જુનાગઢમાં જે વોર્ડ નંબર 3માં એક જ પરિવારના 3 સભ્યોને ટિકિટ આપવામાં આવી છે, અને વોર્ડ નંબર જે 14 છે ત્યાં 4 ઉમેદવાર જે કોંગ્રેસના હતા તેમણે ફોર્મ પરત ખેંચી લીધા. તેવી જ રીતે વોર્ડ નંબર 3ના જે 4 ઉમેદવાર હતા તેમણે પણ ફોર્મ પરત ખેંચી લીધા છે, અને વોર્ડ નંબર 4ના એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચી લીધા. એટલે કુલ 9 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે, જેથી કહી શકાય કે 25 થી 35,000 લોકો છે તેને મતદાનથી વંચિત રહેવાનો વારો આવશે. અને ફોર્મ પરત ખેંચવા મુદ્દે અનેક રાજનીતિ છે તે ગરમાઈ છે. કોંગ્રેસ આક્ષેપ કરે છે કે પૈસા, ધાક ધમકી, સામ દામ દંડ ભેદ અને તંત્રના દુરુપયોગથી ભાજપ લોકશાહીને બદલે તાનાશાહી રીતે ચૂંટણી લડવા નીકળ્યું છે, કેમ કે તેમને હાર દેખાતી હતી. આ વખતે જુનાગઢના લોકો ખાડાથી ત્રસ્ત હતા, જેના કારણે ભાજપને હારનો સામનો કરવો પડે તેવી સ્થિતિ હતી, પરંતુ એવું ન થાય તેના લીધે સત્તાનો દુરુપયોગ કરી અને ધાક ધમકી આપી કોંગ્રેસના ફોર્મ પરત ખેંચાવે છે. જ્યારે ભાજપ દાવો કરે છે કે કોંગ્રેસના ઉમેદવારોનો સંપર્ક સાધ્યો અને તેમને સમર્થન આપવાની વાત કરી હતી, તેના લીધે આવું થયું છે. એટલે આમ કહી શકાય કે જે જુનાગઢના 35,000 જેટલા મતદારો છે 2 વોર્ડના, તેમને મતદાનથી જ વંચિત રહેવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. અને ફોર્મ પરત ખેંચવા પાછળના અનેક અલગ અલગ કારણો છે, જેમાં ક્યાંક પૈસાની વાત આવે છે, ક્યાંક ધાક ધમકીની વાત આવે છે, જેથી કહી શકાય કે લોકશાહીની જે મોટી મોટી વાતો થાય છે એવું હકીકતે ચિત્ર ક્યાંય જોવા મળતું નથી. કેમ કે જે લોકશાહી ઢબે ચૂંટણી થવી જોઈએ, લોકોને મતદાનનો અધિકાર મળવો જોઈએ, તેવું ભાજપે નથી થવા દીધું, તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. કેમ કે જે ઉમેદવારો છે તેમને ફોર્મ પરત ખેંચવા પડે, કારણ કોઈ પણ હોય, પણ આવી સ્થિતિ શા માટે? લોકશાહી તો મતલબ શું? આવા અનેક સવાલો છે તે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા હાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. જી હિરેન, વોર્ડ નંબર 3માં જે આ તો કોંગ્રેસની વાત થઈ, કોંગ્રેસે તો અત્યારે જ નીચે મૂકી દીધા. હવે વાત રહી પરિવારવાદની, તો શું સ્થાનિક સ્વરાજમાં જે નિયમો છે એ પણ નેવે મુકાઈ ગયા છે? વોર્ડ નંબર 3માંથી એક જ પરિવારના 3 લોકોને ટિકિટ આપવામાં આવી, એટલે કે મળી જાય છે, કે પછી સ્થાનિક સ્વરાજમાં જે સ્થાનિક દબદબો હોય છે ત્યાં નેતાઓ એટલે કે હાઈકમાન્ડ કરતા જે સ્થાનિક નેતાઓ છે એનો હાથ ઉપર રહે છે? કેમ કે આમ પણ જુનાગઢમાં તો નેતાગીરીની બાબતે તો એક જ પક્ષમાં સામસામે નેતાઓની તલવાર ખેંચાયેલી છે. એટલી લોકશાહી તો આપેલા કદાચ ભાજપમાં ક્યારેય નહોતી કે એક જ પક્ષના નેતાઓ એકબીજાને લલકારે, પોતાના મુદ્દાને લઈને લલકારે. તો શું સ્થાનિક સ્તરે પણ આ સ્થિતિ છે?
સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે જાહેર થઈ ત્યારે ભાજપ દ્વારા ગાઈડલાઈન નક્કી કરવામાં આવી હતી કે 60 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને ટિકિટ નહીં મળે, આગેવાન કે હોદ્દેદારો હોય તેમના પરિવારમાંથી ટિકિટ નહીં મળે. આવી અનેક ગાઈડલાઈન છે, નિયમો બનાવી અને જાહેર કરવામાં આવી હતી. પરંતુ જૂનાગઢના વોર્ડ નંબર 3 માં એક જ પરિવારના, એટલે કે કહી શકાય કે અબ્બાસ કુરેશીના એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓને ટિકિટ આપવી પડી છે. તો ભાજપની એવી તો શું મજબૂરી છે કે એક જ વોર્ડમાં એક જ પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ દેવી પડે? આ જે વાત છે તેને લઈ અનેક જગ્યાએ વાત થઈ રહી છે, અસંતોષ છે તે ક્યાંક જોવા મળી રહ્યો છે. જે ભાજપના આગેવાનો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી છે. પરંતુ શિસ્તના બહાને ભાજપના આગેવાનો છે તે ખુલીને સામે નથી આવતા. પરંતુ એક વાત ચોક્કસ કહી રહ્યા છે કે ભાજપની એવી કે શું મજબૂરી છે કે એક જ પરિવારના ત્રણ સભ્યોને ટિકિટ આપવી પડે? આવા અનેક સવાલો છે તે ભાજપની જે ગાઈડલાઈન છે તેના પર પણ ઉભા થયા છે. ક્યાં ગયું છે ભાજપનું શીર્ષ નેતૃત્વ? ચલો વિપુલ, અમારા સહયોગી વિપુલ ઠકરાર પોરબંદરથી જોડાયેલા છે. વિપુલ, શું છે આ વખતે કુતિયાણામાં ખરાખરી છે? 2000 અંતિમ વિધાનસભાની ચૂંટણી કરતા પણ ખરાખરી છે. એક અમને સમાચાર મળતા કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રહેતી કે વિધાનસભામાં જાડેજા પરિવાર સામે ઓડેદરા પરિવાર નહીં ઉતરે અને નગરપાલિકામાં ત્યાં ઇન્ટરફિયર નહીં કરવાનું ડાયરેક્ટલી. પણ હવે જ્યારે વિધાનસભામાં ઢેલીબેન લડે છે કાંદલભાઈ જાડેજા સામે, તો હવે 24 ઉમેદવાર સપાના પણ ઉતારી દીધા. શું ખરેખરી વધારે અલગ લેવલ ઉપર આ વખતે સ્થાનિક સ્વરાજમાં જોવા મળશે કુતિયાણામાં? હા પ્રવીણ, ચોક્કસ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી કુતિયાણા વિધાનસભા અને નગરપાલિકાને લઈને એક સહમતિ હતી કે નગરપાલિકાની અંદર છે જે ધારાસભ્ય છે જાડેજા પરિવાર છે એ તેઓએ આવવું નહીં અને નગરપાલિકા વાળા છે તેઓ તેની સામે નગરપાલિકામાં ધારાસભ્ય આવવાનું એવી સામસામે એક સમજૂતી હતી. પરંતુ ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જે કુતિયાણા નગરપાલિકાના પ્રમુખ છે ઢેલીબેન ઓડેદરા તેને વિધાનસભામાંથી ટિકિટ આપી હતી અને તે કાંધલ જાડેજાની સામે લડાવી હતા. અને ત્યારે કાંધલ જાડેજા સમાજવાદી પક્ષમાંથી લડ્યા હતા અને ત્યારબાદ આ સમજૂતીનું પૂર્ણ વિરામ આવી ગયું તેવું લાગે છે. અને ઢેલીબેન છે તે આ વખતે નગરપાલિકાની ચૂંટણી રાબેતા મુજબ લડતા હતા. પરંતુ આ વખતે કાંધલ જાડેજા છે તેની સામે ઢેલીબેન ઉભા હતા, જેને લઈને આ વખતે તેઓએ કુતિયાણા નગરપાલિકામાં ઝંપલાવ્યું છે. અને તેમાં જ તેના નાના ભાઈ કાના જાડેજાને પણ ટિકિટ આપી અને 24 સીટ ઉપર લડવાનો એક નિર્ણય કર્યો છે. પ્રવીણ, આ પહેલી વખત છે કે હવે આ સમજૂતી ભંગ થઈ ગઈ, એ જગ જાહેર થઈ ગયું છે? હા ચોક્કસ જણાવ્યું કે જયારે સામસામા આ રાજકીય રીતે એક જ ગામની અંદર સામસામા આવ્યો એવો પહેલો દાખલો છે. બીજી વાત તો એ છે કે ઢેલીબેન અને કાંધલ જાડેજા તે અંદરો અંદર સગા થાય છે, જે શરમણ મુજાના મામાના દીકરાની વહુ થાય છે અને એક જ પરિવારના સભ્યો છે. તેમ છતાં પણ આજે વિધાનસભામાંથી જે ઢેલીબેનને ટિકિટ માંગતા અને ચૂંટણી લડતા અને કાંધલ જાડેજા ના છૂટકે સામે આવવું પડ્યું છે. તો હવે જ્યારે વિધાનસભામાં તો કાંધલ જાડેજા સપામાંથી જીત્યા, હવે જ્યારે 24 ઉમેદવારો સપાએ ઉતાર્યા છે, આમ તો કાંધલ જાડેજાએ જ ઉતાર્યા છે કુતિયાણામાં, તો આમાં નુકસાન કોને છે, ફાયદો કોને છે? હા ચોક્કસ જણાવ્યું કે અત્યારે સત્તાધારી પક્ષ ભાજપ છે અને આજે વર્ષોથી ભાજપ પાસે આ કુતિયાણા નગરપાલિકા રહી હતી. પરંતુ કાંધલ જાડેજા ત્યાં વિસ્તારના ધારાસભ્ય 2012 થી સતત ચૂંટાતા આવ્યા છે અને તેઓની કામગીરી પણ પોતાના મત વિસ્તારની અંદર સારી છે, જેને લઈને પણ તેઓને કદાચ નુકસાની થાય. જો કુતિયાણા નગરપાલિકા પહેલેથી કાંધલ જાડેજા પાસે હતી ને જેને જેટલી સીટો આવે એટલી સ્વીકારવાની છે, તેમ છતાં જે નુકસાન છે તે અંતે ભાજપને જ આ નુકસાન જવાનું છે. નહીં તો આ થોડું વિચિત્ર ના થઈ ગયું? હું જુનાગઢનું એટલા માટે રેફરન્સ લઈ રહ્યો છું કે જુનાગઢમાં તો બીજેપી બિનહરીફ થઈ રહ્યું છે, કે જ્યાં ભાજપનો દબદબો છે કુતિયાણામાં, ત્યાં શું આ બીજેપી માટે રિસ્ક સાબિત થશે? આ 24 ઉમેદવારો જે સપાના ઉતાર્યા છે તેને લઈને શું કોઈ અલગથી આયોજન કે અલગથી તૈયારીઓ કે વધારે જોર લગાવાઈ રહ્યું છે ભાજપ તરફથી કુતિયાણામાં? હા ચોક્કસ હાલ તો ભાજપ તરફથી ઢેલીબેનને જીતાડવા માટે થઈને કોઈ પણ નેતાઓ કુતિયાણા બાજુ આવ્યા નથી કે કોઈએ જોર આપ્યું નથી. પરંતુ વાત તો એવી છે કે જે આ લડાઈ છે તે ભાજપ અને સમાજવાદી પાર્ટીની નથી, પરંતુ કાંધલ જાડેજા અને ઢેલીબેનની પર્સનલ લડાઈ છે. આમાં ભાજપનું કે સમાજવાદી પાર્ટીના કોઈ બેનર માત્ર ચૂંટણી લડવા માટે બેનર રાખ્યું છે, પરંતુ જે ચૂંટણી લડે છે વ્યક્તિગત લડે છે. અને કાંધલ જાડેજા ખુદ પોતે મેન્ડેટ છે, જે પક્ષમાં જાય તેનું મેન્ડેટ છે, પોતે દરેક જગ્યાએ લઈ આવે છે અને પોતાના મેન્ડેટ પર દરેક જગ્યાએ ચૂંટાઈને બતાવે છે. વિપુલભાઈ, એક સમયે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું કાંધલ જાડેજાએ, ત્યારે ઘણા બધા સવાલો ઊભા થયા કે કાંધલ જાડેજા કેમ બીજેપીમાં નથી આવી રહ્યા.
તેના કારણો કદાચ અલગ હોઈ શકે, ક્યારેક એનસીપીમાંથી લડે, ક્યારેક સપામાંથી લડે. તો આ પ્રકારની જે પરિસ્થિતિ કુતિયાણામાં સર્જાઈ છે, જે પૂરા પોરબંદર જિલ્લાને અસર કરે છે, વાત ચૂંટણી નગરપાલિકાની છે, પણ તેનાથી શું હાઈકમાન્ડ એક તીરે બે નિશાન સાધી રહ્યું છે, એ પ્રકારની શું પરિસ્થિતિ છે? ચર્ચાઓ એવી પણ છે. હા, બરાબર. તમે જે વાત કરી કે એક તીરે બે નિશાન પાર્ટીએ સાધ્યું એવું લાગે છે કે બંનેને સામસામે કરી દીધા એવું પણ દેખાય છે. ત્યારે રાજ્યસભાની ચૂંટણી આવે છે ત્યારે કાંધલ જાડેજાની મદદ લેવામાં આવે છે. કાંધલ જાડેજા રાજ્યસભામાં મતદાન કરે છે. તેમજ ભાજપના નેતાઓ સાથે પારિવારિક સંબંધો કાંધલ જાડેજાના હોય તેમ છતાં પણ તેઓને સામસામે કરી દેવા માટે પણ એક પાર્ટીનું એક નેતૃત્વ હોઈ શકે છે. ને આ બધી પરિસ્થિતિઓમાં જ્યારે મનસુખ માંડવિયા પોરબંદરથી સાંસદ બન્યા ત્યારે ઘણા બધા સવાલો હતા. તો હવે ખરેખર હાઈકમાન્ડમાં અથવા તો સૌરાષ્ટ્ર પટ્ટામાં જે પણ નેતાઓનો દબદબો છે અથવા તો કેન્દ્રમાં જે હાઈકમાન્ડની વધારે ક્લોઝ છે એ જ લોકો શું રણનીતિ બનાવી રહ્યા છે કે પ્રદેશ નેતૃત્વમાંથી ખરેખર તમે જે વાત કરી કે નહીં હવે 24 નામો ઉતાર્યા છે તો સામે ઢેલીબેન તરફથી પણ જોર લગાવાશે. શું આ લડાઈ પ્રદેશ નેતૃત્વ અને હાઈકમાન્ડમાંથી જે નેતા આવે છે એના વચ્ચેની થતી દેખાય છે? પ્રવીણ, ચોક્કસ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી જ્યારથી 2012થી કાંધલ જાડેજા કુતિયાણાની વિધાનસભા લડે છે ત્યારથી પાર્ટી મતલબ ભાજપ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી તે બંને કુતિયાણાની સીટ ભૂલીને જ ચાલે છે. એટલે પહેલેથી જ તેમનું ગણિત હોય છે કે કુતિયાણાની સીટ આપણે ગુમાવીએ છીએ, એટલે જેથી કરીને કાંધલ જાડેજાનો આ વિસ્તારમાં દબદબો રહ્યો છે. પરંતુ ભાજપે ટિકિટ આપવા ખાતર આપી દીધી એવું તેવું દેખાય છે. અને ખાસ કરીને ઢેલીબેનના હમણાં જેમ જે જુનાગઢની વાત કરી કે પારિવારિકમાં ટિકિટો ભાજપની આપવાની જે હોય છે એક કે બે ટિકિટ એક જ ટિકિટ આપતા બીજા કોઈ સભ્યને આપતા નથી. પરંતુ ઢેલીબેનને જે 4 ટિકિટ આપી છે, જોવાની વાત તો એ છે કે ઢેલીબેન અને કાંધલને સામસામે કરી દેવા માટે એક જ પરિવારના 4 લોકોને ટિકિટ આપી છે. ને એટલા માટે હું એ જ કહી રહ્યો છું કે પરિવારવાદની જ્યારે ઉલ્લેખ થાય, જો એક તરફ હોય છે કે શું કન્વિન્સ થઈ ગયું બીજેપી એટલા માટે એક જ પરિવારને 4 ટિકિટ આપી ખુદનો નિયમ ઉડાવીને, કે નહીં એક પરિવારમાંથી એક જ ટિકિટ, તેના કારણો અલગ હોય છે, કે પછી ખબર હતી કે સપામાંથી 24 ઉમેદવાર આવી રહ્યા છે તો વાંધો ને તમે 4 લોકો લડો? શું એ પ્રકાર એ નક્કી હતું અગાઉથી? બાકી તો બીજેપી ખુદ ના નિયમો તોડી રહ્યું છે. કદાચ કુતિયાણા અપવાદ છે, કુતિયાણા અપવાદ છે, જુનાગઢ અપવાદ છે, ઘણા બધા વોર્ડ એવા અપવાદ હશે કે જે ભાજપના જે પરિવારવાદ સામેના વિરોધના નારાના છેદ ઉડાડે છે. હા, ચોક્કસ જણાવ્યું એવું પણ હોઈ શકે કે ભાજપ દ્વારા છે તે કુતિયાણાની સીટ ગુમાવીને ચાલવાની વાત છે, પરંતુ ઢેલીબેનને એ સાચવવી પડે તે અગત્યની વાત હતી. તે ભાજપની સાથે વર્ષોથી સંકળાયેલી છે અને ભાજપના સાચવવા માટે થઈને ઢેલીબેનના કહેવાથી 4 ટિકિટ આપી છે. જ્યારે પાર્ટી જાણે છે કે કુતિયાણાની સીટમાં વિધાનસભાની પણ ગુમાવીએ છે તો આ નગરપાલિકાની સીટ જાય તો એમાં કોઈ કચાશ રાખવા જેવી વાત નથી. અને કાંધલ જાડેજા છે તેને જ્યારે જરૂર પડશે ત્યારે અમે પાર્ટીમાં બોલાવી લઈશું, રાજ્યસભામાં જરૂર પડશે ત્યારે કાંધલને ગમે ત્યારે અમે બોલાવી લઈશું. એટલે કાંધલને સાચવવા માટે થઈને આ એક પ્રક્રિયા ઉભી કરી એવું દેખાય છે. ઓકે, છેલ્લો સવાલ હિરેન, પોરબંદર અને જુનાગઢ એટલા માટે કેમ કે પોરબંદરના સાંસદને સીધો પડકાર જવાહર ચાવડાએ એક વખત ફેંક્યો હતો. હવે એ પછી તો ઘણા બધા વાણા વહી ગયા, પણ હજુ પણ ગિરીશ કોટેચા હોય કે સ્થાનિક રાજકારણ હોય, કિરીટ પટેલ હોય કે આ વિવાદ ઉઠતા રહેશે. આ બધા વચ્ચે ભાજપ માટે કેટલી સાંખની લડાઈ પ્રોપર જુનાગઢનું આ ઇલેક્શન, અને એમાં 8 તો જીતી ગયા. જુનાગઢની જો વાત કરવામાં આવે તો જુનાગઢમાં મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ અનેક વિવાદો શરૂ થયા છે. ભાજપે વિજય વિશ્વાસ સભાની અંદર જ ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ સ્વીકાર્યું હતું કે કામ કરવામાં ઉણા ઉતર્યા છીએ. જ્યારે તેના જ વિરોધાભાસ નિવેદન તેમની જ પાર્ટીના નેતાએ આપ્યું કે અમે જે કામ કર્યા છે પરંતુ અમને બદનામ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે કડિયા સમાજ છે તેમના મોટી નારાજગી છે અને તેઓએ વિરોધ કરી અને પ્રદેશ પ્રમુખ અને વડાપ્રધાન સુધી રજૂઆત કરવી પડી છે કે અમને ટિકિટ નથી આપી અને અન્ય જે છે. બીજી તરફ સોસાયટીઓની અંદર બેનર લાગે છે કે મતદાનનો બહિષ્કાર કરવામાં આવે છે. આવા અનેક જે વિવાદો છે તે એક બાદ એક સામે આવી રહ્યા છે અને હવે આજે ફોર્મ ચકાસણીનો દિવસ હતો ત્યારે પણ અનેક વિવાદો થયા છે. એટલે જુનાગઢની ચૂંટણી છે તે ખૂબ જ વિવાદાસ્પદ બનતી જઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. એવી પણ ચર્ચાઓ છે કે આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ફોર્મ ખેંચે તેવી પૂરી શક્યતા. આમ આદમી પાર્ટીના ઉમેદવારે તો ભાજપના જે મહિલા ઉમેદવાર છે એમના પતિ પર કેસ પણ કર્યો છે. એટલે ભાજપ એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે, પરંતુ તેમને ક્યાંક ને ક્યાંક કચાશ
પોતાની હોય તેવું લાગે છે, જેથી લોકશાહી કરતા અન્ય કોઈ રીતે ચૂંટણી જીતવાના પ્રયત્નો થઈ રહ્યા હોય તેવા ચિત્રો અનેક સામે આવી રહ્યા છે. હવે લોકો શું ચુકાદો આપે છે તે ખૂબ જ મહત્વનું બની રહેશે. જી ઓકે, તો પછી કોંગ્રેસમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે એનાથી જનતામાં શું મેસેજ જઈ રહ્યો છે? લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજમાં પણ જો ફોર્મ પરત ખેંચાય, વોટ આખો જતો રહે, વિપક્ષનું નામો નિશાન ન રહે, તો પછી જનતા ક્યાં જશે? કોંગ્રેસના અને આપના હજુ વધુ ફોર્મ કાલે ખેંચાય તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. ભાજપના જે નેતાઓ છે તે અત્યારથી જ ફોર્મ પરત ખેંચવા માટેના પ્રયત્નોમાં લાગી ગયા છે, જ્યારે કોંગ્રેસ અને આપ બંને પોતાના ઉમેદવારો ફોર્મ પરત ન ખેંચે તે માટે ડેમેજ કંટ્રોલ કરવાના પ્રયાસો પણ શરૂ કરી દીધા છે. હજુ આવતીકાલે શું થશે તે પણ ખૂબ મહત્વનું બની રહેશે અને કાલે સાંજ સુધીમાં કેટલા ઉમેદવારો રહેશે, ક્યાં વોટ બિનહરીફ થશે તે કાલે બપોર બાદ સ્પષ્ટ થશે. જી ઓકે, ધન્યવાદ વિપુલ અને ધન્યવાદ હિરેન જોડાયા ગ્રાઉન્ડ ઝીરોથી અપડેટ માટે. તો આ બે સેન્ટરની વાત થઈ, બે સેન્ટર કરતાં વડનગરમાં પણ એ સ્થિતિ છે. હમણાં જ લેટેસ્ટ સમાચાર મળી રહ્યા છે કચ્છથી. ભચાઉ નગરપાલિકામાં ભાજપના 21 ઉમેદવારો બિનહરીફ થયા, કેમ કે 21 જે કોંગ્રેસના ઉમેદવારો છે પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી. એટલે કે હવે 7 જ બેઠક પર જનતાના પૈસા બગડશે. ચૂંટણી જનતાના પૈસે થાય છે આમ તો ઘણી જગ્યાએ બિનહરીફના સમાચાર આવશે, પણ તેનાથી મેસેજ શું જઈ રહ્યો હશે? ઉપરથી હાઈકમાન્ડ કહે ડરો મત લડો, નીચે લડતા જ નથી, અને લડતા જ નથી તો નુકસાન કોને છે? પાર્ટીને તો થઈ જ રહેવું છે, જનતાનું પણ નુકસાન છે. તેમનો અવાજ ક્યાં જશે? એ નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, પછી ભલે ને ગટરો ખુલ્લી રહે, વોકડા ઢંકાય નહીં, વોકડા પરથી દબાણો દૂર થાય નહીં, આવેદનપત્ર આપતા રહો, પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે કદાચ અત્યાર સુધી ઠંડા કલેજે ચાલી રહ્યું હતું, કદાચ ક્યાંક સામસામે ખરાખરી તો થશે જ કુતિયાણા જેવી સીટ પર. સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓ બાકાત નથી. એ જ રીતે મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાતમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ છે, જ્યાં ચૂંટણી છે અને જિલ્લા વિભાજનની આગ તો હજુ ઠંડી પડી નથી. ગીર સેન્સિટિવ ઝોન, ઇકો સેન્સિટિવ ઝોન પણ છે. તો આ પરિસ્થિતિમાં જોઈએ હજુ કેટલા ફોર્મ પરત ખેંચાય છે અને કેટલા વોર્ડની જનતા પાસેથી મત આપવાનો અધિકાર પણ છીનવાય છે. નમસ્કાર.